હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી રોજ પ્રભુના વચનને સાંભળવા, પ્રભુના વચનને અધ્યયન કરવું ને પ્રભુના વચનને સમજવા માટે મન લગાવવું જરૂરનું છે. કારણ કે માંસ કેવળ રોટલીથી નથી જીવતો, પણ દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવે છે. માટે પ્રભુના વચનને સાંભળવા જરૂરના છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. દરેકનું સ્વાગત કરે છે ખ્રિસ્તના નામમાં. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ, આજના સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. પાઉલે જે બધી વાત લખી છે એનું અમે અધ્યયન કરવા માટે બેઠા છે. પ્રાર્થના કરીએ છીએ, સમજાવજો પ્રભુ, શીખવજો પવિત્ર આત્મા. તમારા હાથોમાં અમારા જીવનો સોંપીએ છીએ. જે કંઈ નબળાઈ છે દૂર કરો, અજ્ઞાનતા છે દૂર કરો, સતતા આપો, સહાય કરો. પિતા, ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ. ઓકે, ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. ફિલિપીના પત્ર 1 અધ્યાય 15મી કલમ. અહીંયા પાઉલ કે છે, કેટલાયક તો અદેખાઈથી તથા વિરોધથી અને કેટલાયક સદભાવથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. પાઉલ કે છે ઘણા લોકો સુવાર્તા પ્રચાર કરે છે, એમાં કેટલાયક એટલે એ હવે અલગ અલગ કક્ષામાં લોકોને રાખીને સમજાવે છે કે ઘણા લોકો છે, અલગ અલગ લોકો છે જે સુવાર્તા કરવા માગે છે, સુવાર્તા કરવા નીકળ્યા છે અને પ્રભુ એમના જન્મમાં કામ કર્યું છે. તેમને ઈચ્છા થાય છે સુવાર્તા આપવાની, તેમને ઈચ્છા થાય છે બોધ કરવાની, તેમની ઈચ્છા થાય છે ઈશ્વરના રાજ્યની વાત કરવાની એમની ઉત્સુકતા છે. અને કેવા પ્રકારના લોકો, તો અહીંયા ફરતી વાંચીએ છીએ 15મી કલમ. કેટલાયક તો અદેખાઈથી તથા અદેખાઈથી, કેટલાયકને અદેખાઈથી સુવાર્તા કરે છે, કેટલાયક વિરોધથી, વિરોધ કે ભાઈ આ ખોટું શીખવે છે, અમે સાચું શીખવીએ છીએ, એવી રીતે વિરોધ કરીને શીખવે છે. અને કેટલાયક સદભાવથી, કોઈ લોકો બહુ સારા ભાવથી, સારું દિલ રાખીને પણ પ્રચાર કરે છે. ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે તો છે. ખ્રિસ્તની સુવાર્તા અલગ અલગ રીતે લોકો પ્રકટ કરે છે. આગળ. પહેલા તો મારા બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઈરાદાથી ઘણા લોકો તો મારા પર તહોમત મૂકવા, મારા ઉપર આરોપ મૂકવા માટે કરે છે. શુદ્ધ મનથી નહીં પણ ઘણા લોકો શુદ્ધ મનથી નથી કરતા સુવાર્તા, પણ પક્ષાપક્ષીથી, પણ પક્ષપાત કરીને તારી ટીમ અલગ, મારી ટીમ અલગ એમ કરીને સુવાર્તા કરે છે. ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે. તો ખ્રિસ્તની વાત બધી રીતે પ્રગટ થતા મેં જોઈ છે. પાઉલ એવું કે છે, પણ બીજા સુવાર્તા વિશે પ્રત્યુત્તર આપવા સારું હું નિર્મિત થયો છું એવું જાણીને પ્રેમથી કરે છે. તો બીજા એક પ્રકારના લોકો છે કે જે પ્રેમથી સુવાર્તા કરે છે અને મને પ્રભુએ નિમેલો છે, પ્રભુએ મને પસંદ કર્યો છે એવા સારા ભાવથી પણ સુવાર્તા પ્રગટ કરે છે. અહીંયા આજે આપણે પાઉલ કહે છે કે ગમે તેવી રીતે સુવાર્તા તો પ્રગટ થાય છે. કઈ કલમ છે? 17. 18મી કલમ. તો એથી શું? હરેક રીતે ગમે તો ઢોંગથી કે સત્યથી ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું. ને પાઉલ કહે છે મને આનંદ એક વાતનો છે, ગમે તેવી રીતે લોકો તો સુવાર્તા કરવા નીકળ્યા છે. કદાચ કોઈ મારો વિરોધ કરે છે, કદાચ કોઈને નવું કંઈ શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે, કોઈ સારા ભાવથી, કોઈ ઈરાદાપૂર્વક સુવાર્તા કરે છે, કોઈ અદેખાઈ રાખીને સુવાર્તા પ્રગટ કરે છે. અહીંયા ઘણી વાતો પાઉલ કહે છે, પણ મને તો સત્ય મળ્યું છે અને પ્રેમથી હું કરું છું. અને 18મી કલમમાં પાઉલ કહે છે હું આનંદ કરું છું ગમે તે રીતે, પણ કોઈ ઢોંગથી કરે છે, કોઈ સતતાથી કે પ્રામાણિકતાથી કરે છે. મને આનંદ છે કે હું પ્રભુની સ્તુતિ કરું છું કે હું પ્રચાર કરું છું, સુવાર્તા કરું છું. 18મી કલમ. તો એથી શું? હરેક રીતે ગમે તો ઢોંગથી કે સત્યથી ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું. તો મને આનંદ એક બાબતમાં મળે છે કે પ્રભુની સુવાર્તા ચલો જાય છે તો ખરી, અથવા ફેલાય છે તો ખરી, એવી રીતે પાઉલ કહે છે. તો શું અહીંયા સવાલ એ પ્રમાણે થાય, તો શું લોકો ઢોંગથી કરતા હોય, લોકો અપ્રામાણિકતાથી કરતા હોય, કોઈ પોતાના મનથી કરતા હોય, કોઈ પોતાના ઈચ્છાથી કરતા હોય, કોઈ સારા ભાવથી પણ કરતું હોય, તો
પાઉલ કે છે મને આનંદ છે કે ઢોંગથી કરતું હોય કે ખુશીથી કરતા હોય કે દિલથી કરતા હોય, સારા ભાવથી કરતા હોય, અદેખાઈ રાખીને કરતા હોય, વિરોધ રાખીને કરતા હોય, પણ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ તો થાય છે અને એટલા માટે કે છે હું આનંદ કરું છું. તો શું આ યોગ્ય બાબત છે કે લોકો ઢોંગથી કરતા હોય તો એમાં શું કોઈ સેવકને આનંદ આવી શકે? કોઈ વિરોધ કરીને નવી મંડળી ખોલવાનો વિરોધ કરતા હોય, શું એમાં પાઉલને આનંદ આવતો હોય? શા માટે પાઉલ આ પ્રમાણે કહે છે કે હું આનંદ કરું છું કે ગમે તે ઢોંગથી કે પછી કોઈ સારા ભાવથી કરતા હોય? સારું, પ્રેઝ લોર્ડ. તો પાઉલ કે છે કે લોકો સુવાર્તા કરે છે. હું 7 વાતો કહીશ. લોકો અલગ અલગ રીતે સુવાર્તા કરે છે. લોકો પ્રભુને પ્રેમ કરતા હોય શકે અથવા તો પ્રભુની સુવાર્તા એમને મળી હોય અને આનંદ હોય એટલા માટે કદાચ સાક્ષી આપવા માટે પ્રેમથી પણ સેવા કરતા હોઈ શકે. 7 પ્રકારના દુનિયામાં લોકો છે જે સુવાર્તા કરે છે. પહેલા પ્રકારના, જેમને એવો દિલાસો મળ્યો હોય, આનંદ મળ્યો હોય, ઉત્સાહ મળ્યો હોય, વિશ્વાસ મળ્યો હોય અને તેમને એમનો આત્મા દોડતો હોય અને એમને એવું થતું હોય કે મારે પણ સુવાર્તા કરવી જોઈએ, મારે પણ પ્રભુને મદદ કરવી જોઈએ અને મને પણ વિશ્વાસ છે, હું પણ પ્રભુએ મને પસંદ કર્યો છે. એ સારા ભાવ કદાચ હોઈ શકે, પણ એ પોતાના મનથી સેવા કરનારા લોકો, એક પ્રકારના લોકો પોતાના આત્માથી ચાલનારા, પોતાના મનને ખુશ કરવા માટે સુવાર્તા કરતા હોઈ શકે, પોતાના દિલને આનંદ આપવા માટે, પોતાને મનને શાંતિ આપવા માટે અથવા તો પોતાને ખુશી મળતી હોય સુવાર્તા કરવાની, એના માટે કદાચ કોઈ સુવાર્તા કરતું હોય. પુનઃનિયમ જૂના કરારમાં જો વાંચીએ 13મો અધ્યાય 1લી કલમ, ત્યાં મૂસા એવું કહે છે કે ઘણા લોકો પ્રબોધકો બનવા માટે નીકળ્યા છે અને એમને સપના આવ્યા હોય, જેમ લોકોની ડ્રીમ કાર હોય, કાર મેળવવા માટે ડ્રીમ હોય, એમ કોઈને પ્રબોધક બનવાનું ઘેલછા હોય અથવા તો સપના હોય. તો સપનાખોર લોકો પ્રકારના હોય કે જેમને સેવા કરવાની અથવા તો પ્રબોધ કરવા માટે એમને સપનું આવ્યું હોય. 13મો અધ્યાય 1લી કલમ, જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઉભો થાય હા, ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાસે ચાલીએ. તો અહીંયા મૂસા કહે છે કે સપનાખોર ઉભો થાય. સપના આવતા હોય, અંદર મનમાં પ્રેરણા થતી હોય કે મારે પ્રબોધ કરવો છે, તો લોકો એક પ્રકારના છે જેમના મનમાં પ્રેરણા થતી હોય છે અથવા તો એમને એક સપનું આવતું હોય છે કે મને પ્રભુએ બોલાવ્યો છે, પ્રભુએ મને પ્રબોધક તરીકે તેડ્યો છે અને હું પણ પ્રભુનું કામ કરું. તો કામ કરવાની જે ઈચ્છા જાગૃત થાય છે એ કદાચ સપના હોઈ શકે, પોતાનું મન હોઈ શકે. 5મી કલમમાં મૂસા કહે છે કે એ સપનાખોર જે ઊભો થયો છે, પોતાના મનની થી પ્રેરિત થયો છે, એને કોઈ સપનું આવ્યું છે ને એને મન થાય છે મારે સેવા કરવી જોઈએ, મારે પ્રબોધ કરવો જોઈએ, તો એ સપનાખોરને તમારે મારી નાખવો. કેમ કે એ જે વિચાર મનુષ્યનો હોય છે, મનુષ્યથી જે સેવા કરવાની ઈચ્છા જાગે છે એ ઈશ્વર તરફથી નથી હોતી અને પરિણામે એ મનુષ્ય પ્રેરિત હોવાથી એ ઈશ્વરને માન્ય નથી થતું. તો માણસ એ ભલે સેવા કરતો હોય પણ ઈશ્વરને એ માન્ય નથી, કારણ કે ઈશ્વરને જે થાય છે કે લોકો મારી સેવા કરે, એ ઈશ્વર તરફથી જો એ વિચાર મનુષ્યમાં મુકાયો હોય અને મનુષ્ય પ્રેરિત થયો હોય તો એ બરાબર છે. પણ માણસનું પોતાનું સપના હોય, માણસને પોતાને સારું લાગતું હોય તો એ પોતાને માણસ છેતરે છે. કદાચ કોઈ એમ માનતું હોય કે મને નિમેલો છે, મને તેડેલો છે, મને બોલાવેલો છે, મને સેવક તરીકે, તો પછી એને પ્રભુ એની પાસે ન્યાય માંગશે અથવા તો પ્રભુ એની પાસે એનું એકાઉન્ટ અથવા તો એને જે હિસાબ પ્રભુ માંગશે. રોમન પત્ર 14મો અધ્યાય તેની 12મી કલમ, અહીંયા પાઉલ કહે છે એ માટે આપણે દરેકને
પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. આપણે દેવની સેવા કરવા નીકળીએ છીએ, સુવાર્તા કરીએ છીએ, ઈશ્વરનું કામ કરીએ છીએ, તો આપણે દરેકે, અહીં લખ્યું છે, દરેકે પોતાનો હિસાબ દેવને આપવો પડશે. 12મી કલમ. એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. તો જે પણ સેવા કરતા હોય, ઢોંગથી કરતા હોય, મનથી કરતા હોય, દિલથી કરતા હોય, કોઈના દબાવમાં કરતા હોય અથવા પગારથી કરતા હોય, કોઈ પણ ઈરાદા હોય, પણ એમાં દેવની સેવા થઈ રહી છે, દેવના રાજ્યના વૃદ્ધિ માટે લોકો કંઈક કરી રહ્યા છે, એમનું મન પ્રેરિત થતું હોય, એમના સપના આવતા હોય, પણ દરેક લખેલું છે, દરેકે દેવને હિસાબ આપવો પડશે. બીજો તિમોથી 2 અધ્યાય 4મી કલમમાં પાઉલ કહે છે, કોઈ પણ સૈનિક જે રાજાના રાજ્યમાં સેવા આપી રહ્યો છે અથવા તો તે યુદ્ધ માટે, રાજાના માટે, દેશ માટે, યુદ્ધ માટે એ પોતાને ખર્ચી રહ્યો છે, પોતાનું અર્પણ કરવા, પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થયેલો હોય, એક સારો ભાવ કેમ ન હોય, પણ એ સૈનિક કદી પણ સંસારિક કામમાં ગૂંથાતો નથી. એ સૈનિક એ પહેલું સ્થાન એ રાજાને માન આપીને દેશ માટે એ લડે છે, એના કુટુંબને બીજું સ્થાન આપે છે, પહેલું સ્થાન એ રાજાને પ્રસન્ન કરવા માટે એ વિચારે છે. એમ જ અહીંયા પાઉલ કહે છે, સારો સૈનિક એ સંસારિક કામમાં ગૂંથાતો નથી કે જેથી એના ઉપલી અધિકારને તે સંતોષ પમાડે, એના ઉપરના અધિકારીને તે સંતોષ આપે, ખુશી આપે. માટે એ સૈનિક પહેલા તો એના ઉપરી અધિકારના વિશે વિચારશે. એમ જ જે કોઈ સેવા કરે છે એને પહેલા તો દેવને ગમશે કે નહીં, દેવ પ્રસન્ન થશે કે નહીં, દેવ એનો બદલો આપશે, કેવો મને આપશે, અને દેવ રાજી થશે કે નહીં, કારણ કે હું એની સેવા કરું છું. તો એને સૈનિકે જેમ વિચારે છે પોતાના અધિકારી વિશે, એમ જ જે સુવાર્તિક છે, સુવાર્તા કરે છે, એને દેવને હિસાબ આપવો પડે છે, અને દેવને ગમે છે કે નહીં એ એને વિચારવું જરૂરનું છે. ફિલિપિન પત્ર 1 અધ્યાય તેની 16મી કલમ જેમ પાઉલ કહે છે કે હું નિમાયેલો છું, સુવાર્તા માટે મને પસંદ કરવામાં આવેલો છે, બીજાનો મને ખબર નહીં. 16મી કલમ. પહેલા તો મારા બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઈરાદાથી ઘણા લોકો તો મને બંધનમાં લાવવા માટે ના ઈરાદાથી સુવાર્તા કરે છે, શુદ્ધ મનથી નહીં પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે. લોકો મને ફસાવા માટે, મને નીચો પાડવા માટે, મારા શિક્ષણને ના વિરોધ કરવા માટે કદાચ કોઈ કરતું હોય, શુદ્ધ મનથી નથી કરતા. પણ બીજા સુવાર્તા વિશે પ્રત્યુત્તર આપવા સારું હું નિર્મિત થયો છું. પણ મારા વિશે જો પૂછવામાં આવે તો હું નિમાયો છું, બીજાને જવાબ આપવા માટે હું નિમાયેલો છું. મને સુવાર્તા કરવી છે, હું નિમાયેલો છું, એ પ્રમાણે બીજા લોકો તો કરે છે. પાઉલ પોતા વિશે કહે છે 1 તિમોથી 1 અધ્યાય 12મી કલમમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું. પાઉલ કહે છે, કેમ આભાર માનું છું? કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં મને દાખલ કર્યો. હું એટલા માટે સુવાર્તા કરું છું, પાઉલ કહે છે, કેમ કે મને નિમેલો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઉપર વિશ્વાસ કરે છે અને મને વિશ્વાસુ ગણે છે, અને એના માટે હું પ્રભુ ઈસુનો આભાર માનું છું. 12મી કલમ. મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. તો ઘણા અલગ અલગ રીતે સુવાર્તા કરે છે, પોતાના મનથી કરે છે, અને એક પાઉલ કહે છે હું એ પ્રકારનો છું કે મને પ્રભુ ઈસુએ સેવામાં દાખલ કર્યો, અને એટલા માટે હું જે કરું છું એને રાજી કરવા અથવા તો એને મને નિમેલો છે એટલા માટે હું કરું છું. 1 તિમોથી 2 અધ્યાય 7મી કલમ. અને એ માટે મને ઉપદેશક તથા પ્રેરિત, હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી, અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે. તો મને પ્રભુએ નિર્માણ કર્યો છે વિદેશીઓને સુધી સુવાર્તા આપવા માટે, પ્રેરિત થવા માટે, અને હું વિશ્વાસુ છું. એ પ્રમાણે પાઉલ પોતાના વિશે સાક્ષી આપે છે કે મને પ્રભુએ પસંદ કર્યો છે, સેવક તરીકે, સુવાર્તિક તરીકે, ઉપદેશક તરીકે અને પ્રેરિત તરીકે મને પ્રભુએ પસંદ કર્યો છે.
તો એક પ્રકારના છે જે પોતાના સપનો, મનને, આત્માને, પોતાના આત્માના પ્રેમ, આત્માની ખુશી માટે સુવાર્તા કરે છે. અને પાઉલ કહે છે હું એ પ્રમાણે નથી, પણ મને તો નિમેલો છે, નિયુક્ત કર્યો છે, એટલા માટે હું સુવાર્તા કરું છું. બીજા પ્રકારના લોકો સુવાર્તા કરનારા કેવા હોય છે? તો જેમને અધિકાર નથી મળ્યો અને તેઓ પ્રભુના આત્મા વગર તેઓ સુવાર્તા કરે છે અને બીજાને ગેરમાર્ગે દોરવા ઠીક માટે કરે છે. યર્મિયા 23મો અધ્યાય તેની 21મી કલમ જો વાંચો તો જૂના કરારમાં પણ ઘણા પ્રબોધકો નીકળતા હતા અને ત્યાં પ્રભુએ તેમને વિશે કીધું કે મેં તેમને મોકલ્યા નહોતા, તો પણ તેઓ નીકળ્યા અને તેઓએ મારા વાતો તેઓએ કીધી. મેં તેમની સાથે વાત નથી કરી, તો પણ તેઓ એવું કહેતા હતા કે પ્રભુ યહોવાની આ વાણી છે, યહોવાની આ વાણી છે. ઓ સાંભળનારા, તમે યહોવાને ઓળખો છો, અમે તેના પ્રબોધક છે અને અમે યહોવાની વાણી તમને સંભળાવીએ છીએ. તો પ્રભુ યહોવાએ કીધું મેં તેમને મોકલ્યા નહોતા, તો પણ તેઓ મારું નામ લઈને તમે પ્રબોધ કરે છે. 21-22 કલમ. મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, પ્રબોધકો, બહુ બધા પ્રબોધકો છે, એમના વિશે કહે છે મેં મોકલ્યા નહોતા, તો પણ તેઓ દોડી ગયા. તો પણ તેઓ દોડી ગયા. મેં તેઓની સાથે વાત કરી નહોતી, મેં તેમની સાથે વાત નહોતી કરી, તો પણ તેઓએ પ્રબોધ કર્યો. તો પણ તેઓએ પ્રબોધ કર્યો. તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત, જો ખરેખર તેઓને મેં મોકલ્યા હોત, મારા મંત્રી મંડળમાં ઉભા રહ્યા હોત, તો તેઓ મારા લોકને મારા વચનો સંભળાવત, તો તેઓ મારી વાત તેઓને સંભળાવત અને તેમના કુમાર્ગથી તેમને ફેરવત. તો આજે બી લોકો સુવાર્તા કરે છે, પણ લોકો બદલાય છે કે નહીં, લોકોમાં પરિવર્તન આવે છે કે નહીં, લોકો રિપેર થાય છે કે નહીં, લોકો સુધરે છે કે નહીં, લોકોમાં આશીર્વાદ મળે છે કે નહીં, કે લોકોને ફાયદો થાય છે કે નહીં, લોકોનો ઉદ્ધાર થાય છે કે નહીં, એ જોતા નથી. તો કે છે મેં જેમને મોકલ્યા તેઓ મારા, જો તેઓને મેં મોકલ્યા હોત તો તેઓ લોકોના હૃદયને પરિવર્તિત કરત. તો આજે લોકો સુવાર્તા કરે છે, પણ પરિણામ આવતું નથી, કે પરિસ્થિતિ બદલાતી નથી, કે ફાયદો નથી થતો, પણ લોકો બસ સુવાર્તા કરવા જાય છે. અને જેમ ડોક્ટર ના પાસે લોકોને લાવવામાં આવે છે, જો મોટી હોસ્પિટલ હોય તો ડોક્ટરને કોઈ એક કેસ વિશે અથવા બચાવવા વિશે એમને કોઈ પ્રકારનું લાગણી હોતી નથી, કે એવા ડોક્ટરો હોય છે કે જે લોકો ફક્ત બસ એમની સેવાઓ કરતા હોય છે, પણ લોકોમાં કોઈ પરિવર્તન થયું, કે લોકો સુધર્યા, કે લોકો સાયા થયા, એ તરફ ધ્યાન નથી આપતા. તો આજે બી સેવકો છે કે જે મનુષ્યના જીવનમાં બદલાવ થયો છે કે નહીં, પરિણામ આવે છે કે નહીં, ફાયદો થાય છે કે નહીં, અથવા તો ઉદ્ધાર મળે છે કે નહીં, ઈશ્વરને સુધી પહોંચે છે કે નહીં, એ વિશે વિચારતા નથી. તો દેવ જેને સેવક તરીકે મોકલે છે તે લોકોના હૃદયને પરિવર્તન કરે છે. આમેન. તો લોકો સુવાર્તા તો કરે છે, પણ પરિણામ તરફ નથી જોતા, લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્રીજા પ્રકારના લોકો કેવા? કે જે પ્રેમથી કરે છે, દેવને પ્રેમ કરે છે માટે કરે છે. પહેલો થેસલોનિકી 4 અધ્યાય 10મી કલમ. જેમને તેડું નથી મળ્યું, જેમને સેવા માટે નથી મોકલવામાં આવતા, કે તેમને પસંદ નથી કરવામાં આવ્યા સુવાર્તિક થવા માટે, કે પ્રબોધક થવા, કે પ્રેરિત, કે ઉપદેશક થવા માટે, કે પાલક થવા માટે, તેમને કોઈ પણ પ્રકારે સેવા નથી સોંપી, પણ એવા પ્રકારના લોકો છે કે જે પોતાના દેવને પ્રેમ કરે છે અને દેવના પ્રેમ માટે તેઓ કરે છે. પહેલો થેસલોનિકી 4 અધ્યાય 10મી કલમ. કેમ કે તમે ખરેખર આખા મકદોનિયાના સગળા ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હજુ વધારે પ્રેમ રાખો. તમે પ્રેમ રાખો છો અને લોકોને તમે ઈચ્છો છો તેમનું ભલું થાય, લોકો તાણ પામે, લોકો ઈશ્વરને ઓળખે, લોકો અજવાળામાં આવે, લોકો બચી જાય. તમારું જે લોકો માટે પ્રેમ છે, મકદોના લોકો જે દુકાળ પડ્યો, તમે એમની સેવાઓ કરી, આ બહુ જ ભાઈ બંધુ પ્રીતિ, એ બહુ સારું છે. તમે ચાલુ રાખો, જારી રાખો અને વધારે પ્રેમ કરો, અમે ઈચ્છીએ છીએ. બીજો કોરિન્થી 5:14 કહે છે આ પ્રેમ જે તમને બીજા માટે ઉત્પન્ન થયો છે, બચાવવા માટે, મદદ કરવાના જે પ્રેરણા થાય છે, સેવા કરવાની પ્રેરણા થાય છે, સુવાર્તા આપવાની પ્રેરણા થાય છે, બચાવવાની પ્રેરણા થાય છે, સત્યતા કહેવાની પ્રેરણા થાય છે, અંધારામાંથી જ્વાળામાં લાવવાની પ્રેરણા થાય છે. આ પ્રેમ છે એ બહુ સારી વાત છે. બીજો કોરિન્થી 5:14.
કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, અમને ખ્રિસ્તની પ્રીતિ ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મુઓ જે એક બધા માટે આટલા બધા લોકો માટે મરી ગયો, માટે સર્વ મુવા. એટલા માટે અમે પણ અમારો જીવ એના માટે આપવા તૈયાર છે. તો પાઉલ કહે છે ખ્રિસ્તનો પ્રેમ અમને મજબૂર કરે છે. અમારા પર એટલો પ્રેમ કર્યો, અમારા પર એટલો ઉપકાર કર્યો કે હવે અમને ફરજ પડે છે અમે પણ બીજાને પ્રેમ કરીએ, અમે પણ બીજાને સેવાઓ કરીએ, અમે પણ સુવાર્તા આપીએ. તો ઘણા લોકો સુવાર્તા આપે છે, સેવાઓ કરે છે, એ દેવનો ખ્રિસ્તનો પ્રેમ એમને ફરજ પાડતો હોય એ પ્રમાણે કરે છે. પણ એઓ નિર્મિત થયા છે, નિમાયેલા છે સુવાર્તિક તરીકે એવું નહીં, પણ પ્રેમની ખાતર સુવાર્તા કરે છે. તો પાઉલ કહે છે એ પણ માન્ય છે. ઘણા લોકો પૈસા માટે સેવા કરતા હોય છે. બીજો તિમોથી 3 અધ્યાય 2 કલમ, બીજો તિમોથી 3:2 અંતિમ બાબત વાંચીએ, ત્યાં લખેલું છે કેમ કે માણસ સ્વાર્થી, દ્રવ્યલોભી, દ્રવ્ય લોભી, આપ વડાઈ કરનારા, આપ વડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટો મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદદાત, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા. તો લવર્સ ઓફ મની શરૂઆતમાં છે ભાઈઓ, એવા લોકો નીકળે છે જે બીજી કલમ, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્ય લોભી, તો પૈસા માટે સેવા કરનારા બી હોય છે કે સારો પગાર મળતો હોય, અથવા તો દાન મળતા હોય, અથવા તો માન મળતું હોય, એવા ઈરાદાથી લોકો સુવાર્તા કરતા હોય છે. પાસ્ટર આગળ લાગે તો કેટલું સાવ લાગે છે, એપોસ્ટલ લાગે કેટલું સાવ લાગે છે, પ્રેરિત લાગે તો કેટલું સાવ લાગે છે. લોકો પૈસા માટે, માન માટે સેવાઓ કરતા હોય છે. 4 કલમમાં લખ્યું છે વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા. દેવ પર પ્રીતિ નહીં પણ પૈસા પર પ્રીતિ રાખનારા. તો ઘણા લોકો સ્વાર્થિક થઈ જાય છે, પણ દેવને પ્રેમ નહીં કરતા, પણ તેઓ પૈસા પર પ્રેમ કહીને કરતા હોય છે. અને હજુ જોઈએ 5મી કલમ, ભક્તિભાવનો દોર દેખાડીને, ભક્તિભાવનો દોર દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. તો ભક્તિભાવનો દોર દેખાડે છે, પણ તેમનો પ્રભુ પ્રત્યે કોઈ પ્રેમ નથી, પણ એમને પૈસા પર પ્રેમ છે. 1 તિમોથી 6 અધ્યાય તેની 5મી કલમમાં પાઉલ સમજાવે છે કે ઘણા લોકો ભક્તિભાવને કમાઈનું સાધન બનાવે છે. તો પૈસા બનાવવા માટે લોકો સેવકો બને છે અથવા સુવાર્તા કરે છે, પૈસા કમાવાનો જરિયો સમજે છે. તો ઘણા લોકો સુવાર્તા કરે છે, ઈસુ ખ્રિસ્ત મરી ગયા, ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે, ઈસુ ખ્રિસ્ત જીવતા છે, મારા સબસ્ક્રાઈબર વધે, મને પૈસા મળે, એમ ઈરાદાથી લોકો પૈસા કમાવા માટે સેવા કરતા હોય છે. આપણે કોઈને દોષિત નથી થઈ શકતા કે કોણ કેમ કરી રહ્યા છે, દેવ જ અંતકરણ લોકોના જાણે છે. પણ એવા ઘણા લોકો છે કે જે પૈસા માટે તેઓ ભક્તિભાવ બતાવતા હોય છે. 5મી કલમ, તેમજ ભ્રષ્ટ મતી હોય છે એમની, સત્ય જ્ઞાન રહિત, અને ભક્તિભાવ કમાઈનું સાધન છે. ભક્તિભાવ કમાઈનું સાધન બનાવતા હોય છે, કમાવાનું સાધન સમજતા હોય છે. આપણે ગીતો ગાઈએ, આરાધના કરીએ, ટીમ બનાવીએ, અને આપણને લોકો બોલાવશે, આપણે એના ગીતો ગાઈશું, આપણે પૈસા મળશે, વચનો આપીશું, પૈસા મળશે, બોધ કરીશું, પૈસા મળશે, રિબન કાપીશું, પૈસા મળશે, આપણું કઈ નામ થશે. એમ ઈશ્વરના વચનો બતાવીને લોકો કમાવાનું બનાવે છે. પ્રભુએ સાફ કીધું એના શિષ્યોને, માથીની સુવાર્તા 10મો અધ્યાય 8મી કલમ, તમે મફત પામ્યા, મફત આપો. તો સુવાર્તા જે કરવા જાય છે એને પૈસાનો લોભ નહીં રાખવો, એવું પ્રભુએ શીખવ્યું. 1 કોરિન્થી 9મો અધ્યાય 18મી કલમમાં પાઉલ કહે છે, મેં જ્યારે સુવાર્તા કરી તો મેં તમારી પાસે કોઈ પૈસા લીધા નહીં, અને મેં એવું નહીં કીધું કે 10 રૂપિયા થશે, 100 રૂપિયા થશે, પહેલી સીટ પર બેસશો તો તમને 500ની ટિકિટ લેવી પડશે, જો છેલ્લા બેસશો તો 100ની ટિકિટ લેવી પડશે. હું સુવાર્તા કરવા આવી રહ્યો છું તમારા ગામમાં, શહેરમાં, અને તમને હું મફત સુવાર્તા આપીશ, ઈશ્વરની વાત કહીશ, પ્રબોધવાણી પણ કરીશ, પણ આટલા પૈસા થશે ના. પાઉલ કહે છે, મેં તમને મફત સુવાર્તા કરી,
માટે મને બદલો શો મળે છે? મને 100 બદલો મળે છે. સુવાર્તા કરવામાં મને કોઈ બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું. તો મેં નિર્ણય કર્યો, મને કોઈ બદલો નથી જોઈતો. મને સુવાર્તિક તરીકે એને નિમેલો છે, હું તેનો સુવાર્તિક છું, અને એટલા માટે હું તમારી પાસે કશું લેતો નથી. બીજો કોરિન્થી 11મો અધ્યાય 7મી કલમ. અને પાઉલ કહે છે, ઓ કરંતના લોકો, મને માફ કરજો, મેં તમારી પાસે પૈસા ના લીધા, એટલા માટે મને માફ કરજો. 7મી કલમ. તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો. તમને ઉપર લાવવા માટે, તમને ધનવાન કરવા માટે, તમને બહુ જ ફાયદામંદ બનાવવા માટે હું પોતાને નમ્ર મેં કર્યો. એટલે તમને અમે દેવની સુવાર્તા મફત પ્રગટ અને કરી. એટલા માટે અમે દેવની સુવાર્તા મફત પ્રગટ કરી. તો અહીંયા પાઉલ મફત સુવાર્તા બતાવીને સમજાવે છે કે અમે સુવાર્તિક છે, પણ અમે લાલચ નથી રાખતા, કે અમે ભક્તિભાવને કમાઈનું સાધન નથી બનાવતા. તો સુવાર્તા તો લોકો કરે છે, પણ પૈસા માટે સુવાર્તા કરે છે, પૈસા મળે છે માટે સુવાર્તા કરે છે. પૈસા આપવાનું બંધ કરો તો સુવાર્તા આપવાનું બંધ કરી દેશે. તો જે લોકો પૈસાથી સુવાર્તા કરે છે એવા પણ હોય છે. પાઉલ કહે છે, ભલે એમને એવું કરવું હોય, દેવ ન્યાય કરે, પણ અમે મફત સુવાર્તા કરીએ છીએ, એમ પોતાને બતાવે છે. 5મી વાત, ઘણા લોકો સુવાર્તા કરે છે, ઘણા લોકો સેવાઓ કરે છે. બીજો કોરિન્થી 4થો અધ્યાય 5મી કલમ. એમનો ઈરાદો હોય છે કે અમે પ્રગટ થઈએ. નામ હોય છે બેનહીન મિનિસ્ટ્રી, આ જોઈસ મેસ મિનિસ્ટ્રી, ને આ મિનિસ્ટ્રી, તે મિનિસ્ટ્રી, નામ લઈને એમનું ટાઇટલ હોય છે. એમના પ્રચાર થતા હોય છે, મારી સબસ્ક્રાઇબ કરો, મને ઉઠાવો, એમ બધા પોતાના નામને લઈને પ્રચાર કરતા હોય છે. પાઉલ કહે છે બીજો કોરિન્થી 4:5, કેમ કે અમે ઉપદેશ કરતા અમે જ્યારે ઉપદેશ કરીએ છીએ, પોતાને પ્રગટ કરતા નથી. પોતાની વાત નથી લાવતા. અમે કહીએ છીએ, હું જે કહીશ એ પિત્તરે એ જ કહેશે, પાઉલ યોહાન પણ એ જ કહેશે, થોમા ગયો છે ઇન્ડિયા, એ પણ એ જ કહેશે. અમારું બધું એક જ વસ્તુ કહીએ છીએ અમે, અમારું નામ જ નહીં આવતું. એવું ન થાય, એવું કદી થશે પણ નહીં કે પિત્તરે કીધું ને પાઉલે અલગ કીધું. પાઉલ મરી જશે, પાઉલ કહેશે તિમોથી આ જ બોલશે જે હું બોલ્યો છું. તો અમે અમારી જાતને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે, અને અમે પોતે પ્રભુ ઈસુને લીધે તમારા દાસો છીએ. અમે દાસ છે, અમે સેવક છે, અને અમે તમારી સેવા કરવા આવ્યા છે. એવી રીતે પાઉલ કહે છે, અમે પોતાને પ્રગટ નથી કરતા. તો એક બીજા પ્રકારના છે જે પોતાને પ્રગટ કરવા માટે સુવાર્તા કરે છે. એમનું નામ થાય કે વધારે, બહુ જ વધારે એમને તો સુવાર્તા કરી, એમને સૌથી વધારે મેસેજ આપ્યા, એમને સૌથી વધારે લોકો ઓળખતા હતા, અને બહુ બધા લોકો એમના ફોલોઅર્સ હતા. તો પાઉલ કહે છે, અમે સુવાર્તા કરી, અમે પોતાને પ્રગટ ન કર્યા. તો ઘણા લોકો સુવાર્તા કરે છે, પણ પોતાના નામના માટે સુવાર્તા કરતા હોય છે. પાઉલ કહે છે 1 કોરિન્થી 2 અધ્યાય 4મી કલમ, મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો. તો અમે જ્યારે બોલ્યા તો બહુ મનોહર ભાષા, બહુ ઊંચા શબ્દો લઈને નથી વાત કરી, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો. પણ અમે જેમ આત્મા દોડતો તો એના જે કાર્યો હતા એ પર જ અમારો આધાર હતો કે દેવ કામ કરે. આમેન. તો અમે પોતાને પ્રગટ નતા કરતા, અમે સરસ શબ્દોનો પ્રયોગ કરીને પોતાના વખાણ નતા પામવા માંગતા, કે નહીં અમે બહુ જ સ્પષ્ટ બોલીને અમે બહુ સુધરેલા અને બહુ જ વ્યવસ્થિત, એ પ્રમાણનું અમારું પોતાનું વાત નથી. અમારું જે કામ હતું એ ઈશ્વરના સેવા કરવાનું, ને એ અમારો આધાર, તમારો આધાર પ્રભુના સામર્થ્ય પર થાય, એ હેતુથી અને એવી રીતે અમે લોકોને ઉપદેશ કર્યો કે તમારો વિશ્વાસ દેવના સામર્થ્ય પર થાય. આમેન. તો પાઉલ સુવાર્તા કરતા પોતાને પ્રગટ નતો કરતો, પણ લોકો દેવના સામર્થ્યને જુએ, ઓળખે, એવા ઈરાદાથી એ સુવાર્તા કરતો હતો. 6ઠ્ઠી વાત જોઈએ છે માત્યની સુવાર્તા 6ઠ્ઠા અધ્યાયમાં, જેમ પ્રભુએ પણ કીધું કે તમે જ્યારે કંઈક પણ સેવા કરો છો, દાન ધર્મ કરો છો, ઉપવાસ કરો છો, પ્રાર્થના કરો છો, તમે જે કંઈ કરો છો એ બીજાને દેખાડવા ન કરવું. તો ઘણા લોકો સુવાર્તા કરતા હોય છે બીજાને બતાવવા માટે, અથવા તો બીજાને નીચા પાડવા માટે, અથવા તો દુશ્મની બતાવવા માટે, જલન બતાવવા માટે લોકો કામ કરતા હોય છે. પ્રભુએ સાફ કીધું, માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 1લી કલમ, માણસો તમને જુએ છે, માણસો જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા તેમની આગળ તમારા ધાર્મિક કામ ન કરો.
તો અહીંયા પ્રભુએ સાફ વાત કીધી કે તમને બદલો નહીં મળે. તમે જે સુવાર્તા બી કરો છો, ધાર્મિક કામ પણ કરો છો, એ દેખાડો ન હોવો જોઈએ. તો ઘણા લોકો ઢોંગથી કરે છે, તો એ પણ પાઉલ કહે છે ભલે એ કરતો, ઢોંગથી કરતો ભલે કરતો, ખ્રિસ્તનું નામ પ્રગટ થાય છે એમાં મને આનંદ છે. તો ઘણા લોકો ઢોંગથી કરતા હોય છે, પણ એમને બદલો મળશે તો નહીં મળે બદલો. એ સાફ વાત પ્રભુનું વચન કહે છે. 1 કોરિન્થી 13મો અધ્યાય 3જી કલમ. જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું ચલો હું કંગાલોને ખવડાવી દઉં, મારી સર્વ સંપત્તિ આપી દઉં, સર્વ સંપત્તિ લૂંટાવી દઈ દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું અને મારું શરીર અગ્નિને સોંપી દઉં, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ પણ નથી. મારામાં પ્રેમ જ ના હોય કોઈના માટે તો કોઈ પણ લાભ નથી. તો દેખાડો કદાચ હોય, સેવા ભાવ, માર ખાધો હોય, અને બહુ જ બધું તડપતા હોય, ભૂખે રહેતા હોય, કંગાલોને ઘર આપી દીધું હોય, અને બધું જ સેવાઓ મોટી મોટી કરી હોય, પણ પ્રેમ જ ના હોય તો કે છે હું કશું નથી. તો લોકો ઢોંગથી પણ સુવાર્તા કરતા હોય છે, પણ એ દેવ જાણે અને દેવ ન્યાય કરે. 7મી વાત જોઈએ છે, લોકો કેવી રીતે સુવાર્તા કરતા હોય છે. પાઉલ કહે છે માણસોને જીતવા માટે સુવાર્તા કરતા હોય છે, લોકોના દિલોમાં જગા બનાવવા માટે સુવાર્તા કરતા હોય છે, લોકોને જીતવા માટે સુવાર્તા કરતા હોય છે. લોકોને જુએ છે કે આ બહુ સરસ વ્યક્તિ છે, અથવા તો આ બહુ જ્ઞાની વ્યક્તિ છે, અથવા બહુ જ મોટી વ્યક્તિ છે, અથવા બહુ ધનવાન વ્યક્તિ છે, અથવા તો બહુ ફેમસ વ્યક્તિ છે, એને જીતી લઉં. એ પ્રમાણે લોકો ઈરાદા રાખતા હોય છે. ગલાતી 1 અધ્યાય 10મી કલમમાં પાઉલ કહે છે અમે જ્યારે તમારી પાસે સુવાર્તા લઈને આવ્યા ત્યારે અમે માણસો અમારા વખાણ કરે, અથવા માણસો અમને માન્ય કરે, અથવા માણસોથી અમે પ્રસન્ન થઈએ એવું અમે કદી કાર્ય કર્યું નથી. 10મી કલમ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે એવું ના વિચારો કે માણસોના કૃપાને પામવા યત્ન કરું છું. અને માણસો કે બહુ સરસ પાઉલ, તમે કેટલા દયા છો, કેટલા સારા છો, હવે તમે તમારી વાત માનીશું. અમે માણસોને પામવા ના ઈરાદાથી સુવાર્તા નથી કરતા. 10મી કલમ ફરતી વાંચીએ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે દેવની? તમે જ વિચારો, હું કોની કૃપા મેળવી લેવા માંગુ છું, કોને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યો છું? અથવા- શું તમને કે દેવને ખુશ કરવા માંગુ છું? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? શું તમે વિચારો છો હું માણસોને ખુશ કરવાથી? માણસોને ખુશ કરનાર માણસો તો બધું સારું સારું બોલે, પણ કોઈને ઉતારી પાડતા લાગે અને કોઈ મોહી નહીં લાગતો, કોઈનું એ ના આવે તો હું થઈ જશે, પણ કોઈનું રાખતો નહીં. શું છે? અમે માણસના વખાણ નથી ચાહતા. જો હજી સુધી હું માણસોને રાજી કરતો જો છું, માણસોને રાજી કરતો હોય, પાછળ ફરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી. તો હું સેવક નથી. મને તો દેવ રાજી થવો જોઈએ, જે મને નિયુક્ત કરે છે, સુવાર્તા કરવા મોકલે છે, એ ખુશ થવો જોઈએ. એ હું ઈચ્છા રાખું છું કે એ ખુશ થાય. અને જો હું માણસને ખુશ કરતો હોઉં, રાજી રાખતો હોઉં, એમને પંપાડતો હોવ, અથવા એમની કૃપા પામવા માંગતો હોવ, અથવા એમને જીતી લેવા માંગતા હોવ, અથવા તો એમના દિલમાં જગા બનાવવા માંગતો હોવ, તો હું ખ્રિસ્તનો સેવક નથી. ભલે લોકો સુવાર્તા કરતા હોય, લોકોના મનને જીતી લેતા હોય, મનને મોહિત કરતા હોય, અથવા તો એમના દિલોમાં વસી જતા હોય, પણ દેવના મનને ના ખુશ કરતા હોય, અથવા ખ્રિસ્તને પ્રસન્ન ના કરી શકતા હોય, તો દેવના સેવક ના ગણાય. પાઉલ કહે છે 1 થેસલોનિકી 2 અધ્યાય 4થી કલમ. પણ જેમ દેવે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા, પાઉલ કહે છે અમને દેવે પસંદ કર્યા સુવાર્તા કરવા માટે, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહીં, અમે માણસોને ખુશ નથી કરતા, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પ્રસન્ન પણ કરવાને દેવ ખુશ થવો જોઈએ એવા ઈરાદાથી સુવાર્તા કરીએ છીએ. ભલે લોકો ઢોંગથી કરતા હોય, પોતાના વખાણ ચાહતા હોય, પૈસા કમાવા ચાહતા હોય, અમારો દ્વેષ રાખીને સુવાર્તા કરતા હોય, ભલે, પણ અમે કોઈને ખુશ કરવાના ઈરાદાથી સુવાર્તા નથી કરતા, કોઈને રાજી રાખવા માટે સુવાર્તા નથી આપતા, પણ અમારા અંતઃકરણને પારખનાર દેવ છે એને રાજી રાખવા માટે અમે સુવાર્તા કરીએ છીએ. 1 કોરિન્થી 7મો અધ્યાય 32-33માં પાઉલ કહે છે કે જે પરણેલો હોય એ પોતાની પત્નીને પાછળ દોડ કરતો હોય અને ખોટું ના લાગી જાય અને ખુશ કર્યા કરું કે પછી મારી વાત સાંભળે.
અને કે જે કુંવારો હોય, કુંવારી હોય, એ પોતાને જે એ દેવને કે છે કે ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. 32મી કલમ. પણ તમે નિશ્ચિંત રહો એવી મારી ઈચ્છા છે. જે પહેલો કોરિન્થી 7:32મી કલમ. જે પરણેલો નથી તે જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા એ તો રાખે પ્રભુને ખુશ કરવાનો વિચાર કરે છે, કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો. પ્રસન્ન કરવો. પણ પરણેલો દુનિયાદારીની પણ જે ચિંતા રાખે. પરણેલો હોય એ પોતે સંબંધ જાળવવા માટે કુટુંબને, સમાજને, પત્નીને, આખો જે એની સાથે આજુબાજુ બધા છે એને પકડી રાખવા માટે, એ લોકોને ખુશ કરવા માટે પરણેલો એ પોતાની પત્નીને અથવા તો પત્ની હોય એ પોતાના પતિને ખુશ કરવા માટે જતો ના રહે, ભાગી ના જાય, ડાયવોર્સ ના થઈ જાય. આ બધું કરવા માટે એ એની પત્નીને ખુશ કરવા માટે એ ફરતો હોય છે. પણ જે પરણેલો છે એ દુનિયાદારીની ચિંતા કરે છે, જે નથી પરણ્યો એ પ્રભુને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તો પાઉલ કહે છે એમ જ જે સુવાર્તા કરે છે એ દેવને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, નહીં કે સમાજને, મનુષ્યોને. પિત્તર એક સમય કીધું જ્યારે એને પકડવામાં આવ્યો, એને લંગડાને ચાલતો કર્યો, ઘણા હોહા થઈ ગઈ, ઘણા લોકો પ્રભુમાં આવ્યા, 2000 જોડાઈ ગયા. પ્રેરિત કૃત્ય 5મો અધ્યાય 29મી કલમ. ત્યારે પિત્તરે લોકોને સંભળાવ્યું. બીજા પ્રેરિતોએ બેન કીધું કે તમે શું વિચારો છો, અમે કોને રાજી કરીએ, અમે કોની આજ્ઞા પાડીએ, તમારી આજ્ઞા પાડીએ કે અમે દેવની આજ્ઞા પાડીએ, તમે એનો વિચાર કરો. 29મી કલમ. પણ પિત્તર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે માણસોના કરતા દેવનું અમારે વધારે માનવું અમે જોઈએ. દેવનું માનીશું, અમે દેવ રાજી રહેવા જોઈએ, દેવના કૃપા અમને મળવી જોઈએ, દેવ ખુશ થવો જોઈએ, એ અમે ઈચ્છીએ છીએ. મનુષ્યને ખુશ નથી કરતા. તમે જ વિચારો અમારે કોને ખુશ કરવા જોઈએ. પહેલો થેસલોનિકી 2 અધ્યાય 4 કલમ. પણ જેમ દેવે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહીં, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. તો અલગ અલગ પ્રકારના સેવકો પૃથ્વી પર છે. મનુષ્યને ખુશ કરવા માટે, પૈસા કમાવા માટે, પોતાના નામ માટે, અથવા તો પછી દિલ એમને પ્રભુ પર પ્રેમ છે, લોકો પર પ્રેમ છે, એ લાગણીશીલ થઈને, અથવા તો એમને સપનું આવ્યું હોય, એમને પ્રેરણા થઈ હોય એટલા માટે, અથવા તો કોઈને અદેખાઈ આવતી હોય કે પેલા આટલા સુવાર્તા કરી તો હું આના કરતા વધારે સુવાર્તા કરું, અને એ પ્રમાણે બધા જ પોતપોતાના મનને પારખવા જરૂરના છે કે આપણે પારખવું જોઈએ કે હું બરાબર પ્રભુને પસંદ કરું છું કે નહીં, અને હું ખરેખર પ્રભુએ મને પસંદ કર્યો છે કે નહીં સેવા માટે. એનો ન્યાય તો દેવ જ કરે, પણ આપણે વિચારવું જોઈએ કે મારી સેવા શું પ્રભુને માન્ય થશે કે નહીં. 3 વાતો કહીશ કે આજે જે લોકો સુવાર્તા કરે છે એમાં પાઉલ રાજી નહોતો. ફિલિપી 3:18 લખેલું છે કે ઘણા લોકો ખ્રિસ્તના વેરી છે, એમને ખબર નહીં, પણ એ લોકો ખ્રિસ્તના પણ દુશ્મન છે, કે જે લોકો પેટ માટે સેવા કરતા હોય છે, પૈસા માટે સેવા કરતા હોય છે. પોતાના લગ્ન થઈ જાય, જો તમે ખ્રિસ્તી બની જાઓ, તમે સેવક હોવ તો તમારા પર લોકો તમારા લગ્ન થઈ જાય છે. જે લોકો પાસ્ટર બની જાય તો પાસ્ટર લગ્ન થાય છે, જે પાસ્ટર નથી બનતા એમના લગ્ન નથી થતા. તો પેટ માટે લોકો સેવા કરતા હોય છે, સમાજમાં સારું નામ મળે માટે તેઓ સુવાર્તા આપતા હોય છે. પાઉલ સાફ કહે છે કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે, એવી રીતે ચાલનારા ઘણા છે કે જેઓના વિશે મેં ઘણીવાર કહ્યું, ઘણીવાર મેં કીધું ને હમણાં પણ રડતા રડતા કહું છું, રડતા રડતા શું કહું છું કે તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે. કેમ તેઓ ખ્રિસ્તના શત્રુઓ છે? વિનાશ તેઓનો અંત, એમનો અંત તો વિનાશ થવાનો છે. ઉદર તેઓનો દેવ, ઉદર એટલે પેટ જ એમનો દેવ હોય છે, અહીંયા ખાવા માટે જ આવતા હોય છે, અને શરમમાં તેઓનું અભિમાન છે. અને શરમમાં તેમનું અભિમાન છે. એ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુ છે. 19મી કલમ. ઓકે. તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે, તેઓ દેવના શત્રુ છે. ઉદર તેમનો દેવ છે, શરમમાં તેમનું અભિમાન છે, અને તેઓ પૃથ્વી પરની વાતો પર ચિત્ત લગાડનારા છે. દેવે મોકલ્યા હોય તો દેવને રાજી કરવાના વિચારો હોય. તો આ એક પ્રકારના લોકો છે જેમને જે દેવના શત્રુ છે. ભલે સેવકો સેવાઓ સુવાર્તા કરતા હોય છે, પણ તેઓને ખ્રિસ્ત ઓળખતો નથી. બીજા પ્રકારના લોકો છે કે જે લોકો ને
પ્રભુએ નિમ્યા નથી અથવા બોલાયા નથી અથવા સુવાર્તા આપી નથી, તેઓ પણ જો સુવાર્તા કરે છે, જુદી સુવાર્તા કરે છે, તો તેઓ પણ શ્રાપિત લોકો છે. ભલે સુવાર્તિક હોય પણ તે શ્રાપિત સુવાર્તિક છે. ગલાતી 1:7 લખ્યું છે, દૂત પણ તમને આવીને પ્રોત્સાહન આપે કે જા સુવાર્તા કરવા નીકળી જા, તો માનવું નહીં. 7મી કલમ. તે બીજી સુવાર્તા નથી, એ તો કોઈ બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાયક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. તો પ્રેરણા આપનાર મનુષ્ય હોય કે જાઓ સુવાર્તા કરો, જાઓ સુવાર્તા કરો, તો એ 8મી કલમ પછી, પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાઓ. તો સુવાર્તા કરી રહ્યા છે, ઢોંગથી કરે છે, ગમે તેથી કરે છે, કઈ વાંધો નહીં, પણ જો એમનો પ્રેરિત ખોટો હોય અને જુદી સુવાર્તા હોય તો એ શ્રાપિત છે. જો ભલે દૂત પણ કોઈ આવીને વાત એવી કરે, જો જુદી હોય તો એ શ્રાપિત બાબત છે. અને જો લોકો પોતાના પેટ માટે કરતા હોય તો પણ એ ખ્રિસ્તના શત્રુ એટલા માટે ગણાય છે કેમ કે એમની પાછળ પ્રભુ પાસે આવી તો જાય છે લોકો એમની સુવાર્તા સાંભળીને, પણ આખરે એનાથી ઠોકર ખાઈને ખ્રિસ્તથી દૂર જતા રહે છે. અને ત્રીજી બાબત, લોકો સુવાર્તા કરવા નીકળે છે. માથેની સુવાર્તા 7મો અધ્યાય 22-23 લખેલું છે, પ્રભુ તેમને ઓળખતો નથી એવા પણ લોકો સુવાર્તિક હોય છે. અને એક સમય આવશે લોકો કહેશે, પ્રભુ તારા નામે પ્રબોધ કર્યો, તારા નામે ભૂતો કાઢ્યા, તારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા, પણ પ્રભુ કહેશે હું તેમને સાફ કહીશ, ભૂંડું કરનારા દૂર જાઓ, મેં તમને કદી ઓળખ્યા નહીં. તો સુવાર્તા ગમે તે આપતા હોય, જો તેઓને પ્રભુએ નથી બોલાવ્યા અથવા પ્રભુ તેમને ઓળખતા નથી તો એ માન્ય નથી. જુદી સુવાર્તા માન્ય નથી, ને પેટ માટે કરતા હોય એ પણ માન્ય નથી. પાઉલે જે સાફ વાત કરી કે લોકો ગમે તે રીતે સુવાર્તા કરે છે અને એનો હું ન્યાય નથી કરતો, પણ પોતા વિશે કહે છે કે ફિલિપી 1:15-16 કલમ, કેટલાયક તો અદેખાઈથી તથા વિરોધથી અને કેટલાયક સદભાવથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. સારા ભાવથી બી કરતા હોઈ શકે, હું ન્યાય નથી કરતો એ પ્રમાણે કહે છે. પહેલા તો મારા બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઈરાદાથી, ઘણા લોકો મને ફસાવાના ઈરાદાથી સુવાર્તા કરે છે, શુદ્ધ મનથી નહીં પણ પક્ષાપક્ષીથી હવે ખ્રિસ્ત. અહીંયા પાઉલ ન્યાય કરે છે કે લોકો છે કે જે શુદ્ધ મનથી નથી કરતા, એવો ન્યાય કરી નાખે છે. પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્ત. પણ મને ખબર છે તેઓ પક્ષપાતથી કરી રહ્યા છે. પણ બીજા સુવાર્તા વિશે પ્રત્યુત્તર આપવા સારું હું નિર્મિત થયો છું એવું જાણીને પ્રેમથી કરે છે. તો બીજા લોકો કે છે કે મને કોઈ દોષિત ના ઠરાવે એવા એટલા માટે સુવાર્તા કરતા હોય છે કે તું કેમ પ્રભુનું કામ નથી કરતો. તો એથી શું, હરેક રીતે ગમે તો ઢોંગથી, ગમે તો ઢોંગથી કે સત્યથી કે સત્યતાથી ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવે છે. મને આનંદ એક વાતનો છે કે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થઈ રહ્યા છે. મનુષ્યથી લેવા દેવા નથી, પણ એક વાત છે, તેઓ સુવાર્તા કરે છે અને ઈસુ ખ્રિસ્તનું નામ જાય છે, એ આનંદની વાત છે. એક સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કહે છે કે પ્રભુ પેલો માણસ આપણી સાથે ચાલતો નથી, તારા નામમાં ભૂત કાઢતા અમે જોયો, એને રોકો, મના કરો. તો પ્રભુ કીધું, જે મારા વિરુદ્ધ નથી, સુવાર્તા કરે છે, મારું નામ જ પ્રચાર કરે છે, તો એમાં એને આપણે રોકી નથી શકતા. જે મારી સાથે સમેટતો નથી તે મારા વિરુદ્ધ છે, જે એકઠું કરે છે તે મારા પક્ષનો છે, પણ જે મારા દુશ્મન છે એ વિખેરી નાખે છે. તો એ સુવાર્તા કરતો તો પ્રભુએ પણ રોક્યો નહીં, પણ એમાં એમને કોઈ પણ બદલો સ્વર્ગમાં મળવાનો નથી. પ્રભુ ઈચ્છે છે કે એના રાજ્યની સુવાર્તા ફેલાય, પણ એ જેને નિમે છે અથવા એને જે બોલાવે છે અને પસંદ કરે છે એ બહુ અગત્યની વાત છે. ત્યારે સારી રીતે સુવાર્તા ફેલાય છે, પણ લોકો ગમે તેવી રીતે સુવાર્તા તો ફેલાવે છે અને પ્રભુનું નામ ફેલાય છે, એ બહુ સારી વાત છે. આગળ જતા પ્રભુ કંઈક કૃપા કરે, બીજા સેવકો ઉભા કરીને પ્રભુ એ બધું બગડેલી વસ્તુઓને પ્રભુ સુધારી દે. આમેન. એટલે પ્રભુના મનને કોણે જાણ્યું? જો સુવાર્તા ગમે તેવી રીતે ફેલાતી હોય, પ્રભુનું નામ પ્રચાર થાય છે, બહુ સારી આનંદની વાત છે કે એ બહાને લોકો બાઇબલ પાસે તો આવશે, લોકો બાઇબલ તો ખરીદશે
અને બાઇબલ વાંચશે અને પવિત્ર આત્મા મદદ કરશે, પસંદ કરેલાઓ સુધી પ્રભુનું વચન તો સત્યતાથી જશે જ જશે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજવા માટે સહાય કરે. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આ તમારી વાતો માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા સેવકે જે વાત કરી કે ગમે તે રીતે સુવાર્તા કરનારા ખ્રિસ્તનું નામ પ્રગટ તો કરે છે. હા, એમના મનો ઢોંગવાલા હોય, કદાચ સારા ભાવથી પણ કરતા હોઈ શકે. કદાચ પાઉલ જેમ કે છે કે મારા દુશ્મની વેરભાવના છે અને એના કારણે તેઓ કરે છે. કઈ વાંધો નહીં, ખ્રિસ્તનું નામ પ્રચાર થાય છે અને મને કોઈનાથી તકલીફ નથી. પણ પોતા વિશે પાઉલ સમજાવે છે અને સ્પષ્ટ કહે છે કે અમે મફત સુવાર્તા આપી, અમારા પર દોષ ના મૂકતા, અમે પેટ માટે નહીં પણ ખ્રિસ્તને રાજી કરવા માટે સુવાર્તા આપી. અમે પોતાને પ્રગટ ન કર્યા, પણ અમે ઈચ્છતા હતા દેવના સામર્થ્ય પર તમારો ભરોસો હોય. આભાર માનીએ છીએ તમારા સેવક પાઉલ માટે કે જેને તમે પસંદ કર્યો, વિશ્વાસુ ગણીને તમે સેવામાં દાખલ કર્યો. અમે પણ પ્રભુ તમે કૃપા આપો, અમે દરેક એ પ્રમાણે તૈયાર થઈએ અને અમે પણ તમારી સેવા તમારા આત્માથી કરીએ, તમારી પ્રેરણાથી કરીએ, તમારા દર્શનથી કરીએ, તમારા બોજથી કરીએ, તમને પ્રેમથી કરીએ અને તમને જે ગમે છે તમે ઈચ્છો તો અમને પ્રભુ તમારા સેવા માટે દાખલ કરજો. જે સાંભળે છે દરેકને કૃપા આપો કે તમારા સેવા માટે તૈયાર થાય અને તમારા રાજ્યની વૃદ્ધિ થાય, સતતાથી થાય, સતતાથી થાય અને તમારું રાજ્ય વધે. પ્રાર્થના કરીએ છીએ. આભાર પ્રભુ આ વાતો માટે. આ વવાય સમજાય અને સ્વીકારાય ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની આજ મને આપજો, જેમ મને માફ કરું છું એમને માફ કરો. ન લાવો અને સંત છૂટકો કરો. રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.